ભરૂચ જિલ્લાના જંબુસર શહેર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા રિજેક્ટ યુસીસી અને વકફ સુધારણા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે। જંબુસર શહેર તાલુકાના તમામ મુસ્લિમ સમાજ દ્વારા તારીખ 4 એપ્રિલ 2025 શુક્રવારના બપોરે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ સમાન સિવિલ કોડના વિરોધમાં વકફ સુધારણા કાયદાનો વિરોધમાં પ્રતિક ધરણા તથા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મોટી જનમેદનીમાં જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સંખ્યા હાજર રહી ભારે વિરોધ નોંધાયો હતો। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી કાઢવામાં આવ્યો હતો। આપણે બધા આપણા ગુજરાતની સરકાર જે છે યુસીસી લાવી રહેલી છે, એના લઈને આપણો ઇસ્લામી તશક્કુસ છે, ઇસ્લામી પલ્લાપીટી જે છે એ ખતમ થઈ રહી છે, તેના માટે આપણે વિરોધ કરી રહ્યા છે। તો બીજો આપણે બંધારણના અંદર દરેક ધર્મવાળા લોકોને પોતાના મذહબ પર અમલ કરવાની આઝાદી છે, એટલા જ માટે આપણે દરેક ગામડા અંદર ક્યાં મદ્રસા કાયમ કર્યા, ઇસ્લામી લોકો કાયમ કરી। હવે આ લોકો એ બધું ખતમ કરવા માંગે છે, પોતાનો મذહબ જે છે એ આપણા પર થોપવા માંગે છે। એને ફોલો કરો તમે, જેવી રીતે તલાક છે, નિકાહ છે, વિરાસત છે, આપણા પોતાનો લો છે, પોતાના લો પર આપણે હુકમ કરીએ। એટલે આ બધી આપણું જે છે તે ખતમ કરવા માંગે, તેના અનુસંધાનમાં આપણે વિરોધ કરવા કાળી પટ્ટી બાંધીને એક આવેદન પત્ર તૈયાર કરીને આપવા ભેગા થયેલા છે। એટલે આપણે બધા શાંતિ જાળવવાની છે। આપણે જે મકસદ માટે જ્યાં આ રીતે આપણો મકસદ હાંસલ થાય મેં એની પર વાત ખતમ કરું। અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન। એટલે જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। આજે એમની એકતા અને સંગઠિત તાકાત જોઈને ખરેખર અમારા જીવનો પણ ખૂબ આત્મવિશ્વાસ વધ્યો છે। જે ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી કાનૂન લાવી રહી છે, એ કાનૂન વિસ્તરનો મુસ્લિમ સમાજ પર એના ઇસ્લામ ધર્મથી વિમુખ કરવાનો એનો પ્રયાસ છે। ઇસ્લામ ધર્મ એ 1450 વર્ષથી પવિત્ર કુરાન અને એના બનાવેલા નિયમોને આધારિત અમે બધા મુસ્લિમો એને ફોલો કરતા આવીએ છીએ। ત્યાં અમારા લગ્ન પ્રસંગ હોય, છૂટાછેડા હોય કે વિરાસતનો પ્રશ્ન હોય, દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે અને 1450 વર્ષથી અમે કરતા આવ્યા છે। આ દેશમાં રાજપૂતોનો રાજ હતો, એમને પણ કોઈ દિવસ અમને ડિસ્ટર્બ નથી કર્યા, અંગ્રેજોના શાસને કોઈ દિવસ ડિસ્ટર્બ નથી કર્યા। દેશ આઝાદ થયો આજે 80 વર્ષ થવા આવે છે, છતાં કોઈ સરકાર અમને એમાં અડચણરૂપ ના બની કે દખલગીરી ના કરી। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મુસ્લિમો પર યુસીસી લાવીને જે થોપવાનો પ્રયાસ કરે છે એનો અમારો વિરોધ છે। અને 15 એપ્રિલ સુધી યુસીસી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે એમાં જંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમોને હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ 15 એપ્રિલ પહેલા યુસીસી કમિટી સમક્ષ મુકાઈ જાય લેખિતમાં, એ આપણે બધી તકેદારી રાખવી છે। આજે શાંતિપૂર્વક રીતે આપ જોઈ શકો છો કે જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો બિલકુલ શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પર બેઠા છે અને આવેદનપત્ર આપવા માટે પ્રાંત ઓફિસમાં આવ્યા છે। સૌ મુસ્લિમ આગેવાનો, ચાહે મુફ્તી સાહેબ છે કે બીજા અમારા સમાજના આગેવાનો છે, તમામ ફિરકાઓ એકજૂટ છે, એનો અમને આનંદ છે। હું તમામને મુબારકબાદી પાઠવું છું અને અલ્લાહથી દુઆ કરું છું કે જંબુસર શહેર અને તાલુકાની આ મુસ્લિમ એકતા હર હંમેશા કાયમ બની રહે। આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ મામલેદાર ઓફિસે ધરણા પ્રદર્શન આવેદન પત્ર અહીંયા મામલેદાર ઓફિસે આપવા માટે આવેલા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુસલમાનોના પર્સનલ લો ની ઉપર જે યુસીસી કાનૂન લાવીને અટેક કરવાની જે નાપાક કોશિશ કરી છે, એના વિરોધની અંદર સમસ્ત મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થયા છે। અમારી વિનંતી છે ગુજરાત રાજ્ય સરકારને અને જે કઈ સમિતિ યુસીસી ની બનેલી છે એમને અમારી વિનંતી અને રજૂઆત છે, અપીલ છે કે આ કાનૂનને રોકી દેવામાં આવે। આનાથી મુસ્લિમ સમાજની લાગણી બી દુભાઈ છે અને ધર્મની ઉપર અટેક પર થાય છે। જ્યારે કે આપણા દેશનું બંધારણ જેની અંદર આર્ટિકલ 25 બધા ધર્મના લોકોને ધર્મ રીત રિવાજ મુજબ પાળવવાનો અધિકાર આપતો હોય તો પછી મુસ્લિમ સમાજ પાસેથી ધર્મ રીત રિવાજ મુજબ કામ કરવાનો અધિકાર છીનવવાની કોણે તમને રજા આપી, મંજૂરી આપી? જ્યારે કે આપણા દેશનું બંધારણ બનેલો છે અને બધા ધર્મના લોકોને ધર્મના રીત રિવાજ પાળવવાનો અધિકાર આપેલો છે, મૂળભૂત હકો આપેલા છે। આ યુસીસી કાનૂન લાગુ કરીને અમારા ધાર્મિક મૂળભૂત હકો જે બંધારણ થકી પણ અમને મળેલા છે એ છીનવવાની કોશિશ કરવામાં આવી રહેલી છે। અમારા સમસ્ત મુસ્લિમ સમાજની
ગુજરાત રાજ્ય સરકારથી અપીલ છે, માંગ છે કે આ કાનૂન રોકી દેવામાં આવે. આ કાનૂનથી કોઈ ફાયદો થવાનો નથી. અગર તમે મુસ્લિમ સમાજને યા દેશવાસીઓને યા ગુજરાતની પ્રજાને તમે કઈ દેવા માંગતા હોય તો અમારી માંગ એ છે કે રોજગાર આપો. મહેંગાઈ ચરમ પર છે, મહેંગાઈને ખતમ કરો, મોંઘવારીને ખતમ કરો. શિક્ષાનું જે સત્ર છે એ નીચે જઈ રહેલું છે. તમે શિક્ષાના ફિલ્ડની અંદર કામ કરો અને ગરીબી દિવસે દિવસે વધતી જઈ રહેલી છે એ ગરીબીને હટાવવાનું કામ કરો તો એનાથી પ્રજાની પણ તરક્કી થશે અને દેશની પણ તરક્કી થશે. આ કાનૂન લાગુ કરીને સિવાય મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ એના સિવાય કોઈ કામ નથી. એટલે અમે અગર જો આ કાનૂન લાગુ કરે છે તો અમે ગુજરાત રાજ્ય સરકારથી ખુશ નથી અને જે કંઈ અમારાથી બનશે, અમારા આગેવાનો અને જે કંઈ લીડરો છે એ આના પ્રત્યે આગળ કાર્યવાહી કરશે. એટલે આપથી વિનંતી છે ગુજરાત રાજ્ય સરકાર અને ન્યાયમૂર્તિ નિવૃત્ત રંજના દેસાઈ યુસીસી સમિતિ અધ્યક્ષથી પણ અમારી વિનંતી છે કે આ કાનૂનને ફોરી તौर પર રોકી દેવામાં આવે અને અમારી આવાજને દબાવવામાં ના આવે, બલકે અમારી માંગ પૂરી કરવામાં આવે. એ જ અમારી ઈચ્છા છે ને એ જ ઈચ્છાની સાથે અમે આવેલા છે. હું આ પંચોની સાથે મારી વાત ખતમ કરીશ કે ન તેરા ન મેરા न उसका न इसका, ये हिंदुस्तान है सबका, बचा लो इसे वरना नुकसान होगा सबका. बचा लो इसे वरना नुकसान होगा सबका. તો મને આશા છે, ઉમ્મીદ છે કે આ કાનૂન રોકી દેવામાં આવશે અને જે અમારી માંગ છે મોંઘવારીના લઈને, શિક્ષાના લઈને, ગરીબાઈના લઈને, ગુજરાત રાજ્યની ઉપર જે દેવું છે કરોડો રૂપિયાનું, એ કરોડો રૂપિયાનું દેવું ચૂકવવાની કોશિશ કરશે. એ જ અમારી આશા છે અને તમારા મીડિયા બિંદુઓ તરફથી પણ હું અભિવાદન છું. તમે આવ્યા ને અમારી વાત સાંભળી અને રેકોર્ડ કરી.